આણંદ મહાનગરપાલિકા કર્મચારી દ્વારા ગૌવંશ ઉપર લાકડીઓ વડે અત્યાચાર કરવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તો આ ઘટનાને પગલે ગૌરક્ષકો અને હિન્દુ સંગઠનોમાં રોષની લાગણી ફેલાઈ છે. ગુજરાત હાઈકોર્ટના 2022ના હુકમ મુજબ આણંદ મનપા રખડતા પશુઓને પકડવાની કામગીરી કરી રહી છે. તો આ કામગીરી અગાઉ પણ વિવાદમાં રહી છે. મનપાના પાંજરાપોળમાં કેટલાક પશુઓના મૃત્યુ થયા હતા. તો તાજેતરમાં જ 52 પશુઓને છોડાવી જવાની ઘટના પણ બનવા પામી હતી, જેમાં મનપાના એક કર્મચારીની સંડોવણી સામે આવી હતી. તો ગૌરક્ષકોએ મોટી સંખ્યામાં આણંદ ટાઉન પોલીસ મથકે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે ગાય માતા પરનો અત્યાચાર નહીં સહેગા હિન્દુ સમાજના સૂત્રોચ્ચાર કર્યા હતા. તો આવેદનપત્રમાં વિડીયોમાં દેખાતા તમામ વ્યક્તિઓ સામે પશુ ક્રૂરતાનો કેસ નોંધવા અને તેમને નોકરીમાંથી દૂર કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.